ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ ટ્રીપમાં બહુ જ મજા આવી 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે જય માતાજી મહાદેવ તો કાલે જવાનું છે બહાર ફરવા તો બધી તૈયારી થઈ ગઈ છે સવારે 5 વાગે જવાનું છે તો મળીએ સવારે 5 વાગે થઈ ગયા છે સવારના 5 થઈ ગયા છે રેડી અને પપ્પા મૂકવા આવે છે તો બસ આવી ગઈ છે હવે બેસી જઈએ તો મને મમ્મીને અલગ સોફો મળી ગયો છે મારી મમ્મીની પહેલી ટ્રીપ છે બાકી તો હું ને મમ્મી પપ્પા ને ભાઈ ને બધા સાથે જ જતા હોય હવે સૌથી પહેલા જાય છે જાંબુવન ગુફા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાંબુવન ગુફા હવે આપણે જાશું ગુફાની અંદર જે લોકો અંદર જાય અહીં ઉપરથી દેખાય છે शेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरम् सुमति के संगी कंचनो बरनो विराजो सुबेशन અહીંયા જાંબુવન ગુફાની સ્ટોરી એવી છે કે કૃષ્ણ ભગવાન અને જાંબુવન 18 દિવસો સુધી અહીંયા એનું યુદ્ધ ચાલ્યું હતું પહોંચી ગયા છીએ સૂર્ય મંદિર ચાલો જઈએ અંદર અહીંયાનું લોકેશન સરસ આ બધા 9 ગ્રહ દેવતાનું મંદિર તો આ છે લીરબાઈ માનું મંદિર મોઢવાડા મમ્મી પાટલા અને બંગડી જોવા ઊભી રહી ગઈ છે તો ભટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ 1 નંબર લોકેશન છે જો હું તમને દેખાડું Your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Sol y arena. Oh, so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. આ છે ગોમતી ઘાટ દ્વારકા બધા નાય છે જય માતાજી મહાદેવ તો કાલે દ્વારકાના દર્શન કર્યા ને દ્વારકા રાત રોકાણા હતા ને હવે જઈએ છીએ નાગેશ્વર તો બસમાં બેસી ગયા છીએ
તો પહોંચી ગયા છીએ નાગેશ્વર 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body. હવે આવ્યા છીએ ગોપી તળાવ. નાગેશ્વરથી ને ગોપી તળાવથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ બેટ દ્વારકા. ત્યાં પ્રસાદી પણ લેવાની છે એટલે બસમાં બેસી ગયા છે. તો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. હવે જશું દર્શન કરવા. આ છે ચંદનનું ઝાડ. બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ મોગલધામ. તો બસમાં બેસી ગયા છીએ. તો મોગલધામથી દર્શન કરીને નીકળી ગયા છીએ અને નેક્સ્ટ લોકેશન છે શિવરાજપુર બીચ. પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. ત્યાંથી ગયા હતા અમે રૂક્ષ્મણીજીના મંદિરે અને દ્વારકા વિસાવાડા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. અમુક જગ્યાએ મોબાઈલ અલાઉડ નહોતા. દ્વારકા અને બેટ દ્વારકામાં પણ મોબાઈલ અલાઉડ નથી. મારી ને મમ્મીની આ ફર્સ્ટ સોલો ટ્રીપ હતી અને આ ટ્રીપમાં બહુ જ મજા આવી અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રાતના 1 વાગ્યા છે. તો બધાને ગુડ નાઇટ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં.